મમ્મી હા ક્યાં જાઓ છો તમે? પણ તું ક્યાં ગઈ હતી હવારમાં એ કે ને મને. અરે હું નોકરીએ જતી હતી અને આ રસ્તામાં મને મળ્યા રમેશ કાકા. હા એમણે કીધું કે આ ઘરનું ભાડું દેવાનું છે કે હવે ઘર ખાલી કરાવવું. આ ઘરનું ભાડું એને દેવું તો છે પણ પૈસા તો હોવા જોઈએ ને આપણી પાસે કાંઈ. આ મમ્મી તમારા લીધે જ આવું થયું છે. 2 મહિના થઈ ગયા આપણે ભાડું નથી આપ્યું એને અને હવે આપણે ભૂપત કાકાને કહેવું પડશે. આ કેટલા સમય થયા આજકાલ કરે છે અને કંઈ પૈસા નથી આપતા. બટા તને તો ખબર છે કે તાર પપ્પા મરી ગયા ને પછી એમણે છે ને આપણી બધી મિલકત લઈ લીધી છે ને એમાંથી કાંઈ નથી દીધું આપણને. આપણે કેટલી વાર એમને કીધું આ તું નોકરી કરે છે ને એ તારો પગાર આવે છે ને તે આપણું બેનું ખાવાનું હાલે છે બટા. પણ મમ્મી હવે આટલા બધા ખર્ચા મારા એકથી નથી ઉપડતા. તમારી દવાનો ખર્ચો, ઘર ખર્ચો, ભાડું બધું કઈ રીતે ઉપાડવાનું? કાકાને કીધે હવે વાત નહીં પતે. મને લાગે છે કે કાકા સાથે હવે આપણે વ્યવસ્થિત રીતે વાત કરવી પડશે. પણ વ્યવસ્થિત રીતે આપણે 2-3 વાર તો બટા એમને કહી જોયું પણ એ કાંઈ વાત ધ્યાન પર લેતા નથી. હવે શું કરવું આપણે? મમ્મી સીધી આંગળી ઘી ન નીકળે ને તો આંગળીને વાકી કરવી જ પડે. કાકાને હવે ખાલી કહેવાથી કંઈ નહીં થાય. આપણે એમને કહેશું કે જો તમે હવે અમને ભાગ નથી આપ્યો ને તો આપણે એમના ઉપર પોલીસ કેસ કરી દેશું. ના 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 બેટા આ પોલીસ કેસ કરીને શું વળવાનું છે? આ ઘરના ને ઘરના આપણા પોતાના જ છે. પોલીસ કેસ કરી અને હામાં વેરઝેર વધારવાના ને અને માણા સાંભળે એ જુદું. આ જ કારણ છે કે એ પૈસા નથી આપતા કે ન તો આપણને ભાગ આપે છે કેમ કે એને ખબર છે કે તમે ભોળા છો અને તમે પોલીસ સ્ટેશનના પગથિયા નથી ચડવાના. એ જ વસ્તુનો ફાયદો ઉઠાવીને આજ સુધી આપણે અહીંયા ભાડે રહીએ છીએ. ઘર એમના એકનું નહોતું મમ્મી, ઘર આપણા પપ્પાનું હતું જ ને. એમણે એકવાર કીધું ને તમે ઘર છોડીને આવી ગયા મને લઈને. હા પણ હવે પોલીસ કેસ આપણે કરીએ ને બેટા તો એ લોકો એવી વાતો કરશે કે 2 ભાઈઓ હતા તેથી કેવું બનતું હતું અને જો એમ કે એક ભાઈના મરી ગયા પછી એ ભાઈની વહુએ એના દિયર પર કેસ કર્યો. લોકો આપણને આંગળી ચીનશે બેટા, એમને કોઈ કહેવા નહીં જાય. તો એમને એવી ખબર નથી પડતી કે હું એમની ભત્રીજી છું, તમે એમના સગા ભાઈના વહુ છો. જ્યાં સુધી પપ્પા હતા ત્યાં સુધી તો ઘરમાં રોડવીને દેતા જ હતા ને. અને આજે જ્યારે પપ્પા નો રહ્યા એટલે હવે આપણે કોઈ ઘરમાં કિંમત નહીં. ભાડે રહેવાનું આપણે. મને તો એ વાતને શરમ આવે છે કે એ મારા કાકા છે અને એનાથી મોટી વાત એ છે કે તમે કંઈ બોલતા જ નથી. બસ ગમે તે થાય એટલે રડવા માંડશો. બેટા માથાનું 76 જ્યારે વયું જાય ને ત્યારે છે ને આપણે કાંઈ બોલ્યા છે એવું નથી રહેતું. ગુનો હામા માણાનો હોય ને તો એ લોકો એકલી સ્ત્રી રહેતી હોય ને એનો જ વાંક કાઢે છે બેટા. એટલે હું એ લાચાર છું. ભગવાને જો મને એક દીકરો દીધો હોત તો તારે એક ભાઈ હોત, તારે નોકરી કરવા આમ ન જવું પડત બેટા. મમ્મી તમે આમ ઓછું ન લગાવો. ભલે મારે ભાઈ નથી, ભલે તમને ભગવાને દીકરો ન દીધો હોય, પણ હું તમારો દીકરો બનીને જ રહું છું ને તમારી સાથે. તો પછી શું કામ ને આવા રડો છો? તું તો મારી દીકરી નહીં બેટા, મારો દીકરો છું પણ તોય બેટા તું પારકી આસ છું. કાલે મારે તને સાસરે બળાવી દેવી પડે પછી મારું કોણ? એક દીકરો હોય ને તો એના આધારે જીવી શકું ને. બસ મમ્મી હવે તમે આમ રડીને મને તો ન તોડી દો. હું કેમ કરીને હિંમત ભેગી કરું છું તો મારું મન જાણે છે. ચલો હવે તમે ટેન્શન ના લો. એવું હશે ને તો હું નોકરીએથી ઉપાડ લઈ લઈશ અને ભાડું ભરી દઈશ. પણ કેટલો ઉપાડ લાવીશ? ત્યાંથી આપણે પહેલા પૈસા લઈ લીધા છે બેટા. હવે તો ભગવાન જેવો ધણી. હાલ મારી દીકરી, આપણે બંને મા દીકરી એકબીજાનો સહારો છીએ. તું મારી હિંમત છો, હું તારી હિંમત છું. હાલ કાંઈક રસ્તો નીકળી રહેશે. ચલો ઘરે. હા હા બોલો બોલો. હા અરે યાર તમને કીધું તો છે કે આપણા જે ગામડાની જમીન છે ને એ વેચી નાખવાની છે. અરે યાર કહીએ એટલું કરો ને તમને એમાં ખબર ન પડે. એ જમીન વેચીને સિટીમાં લઈએ ને તો 10 ગણા પૈસા થાય છે, તમને ખબર છે? હા બસ ઘરાક ગોતો. હા વાંધો નહીં. હા પપ્પા આ પૈસા આપો ને. શેના માટે? મારા મોબાઈલ લેવો છે. જો ભગવાને તને હાથ પગ સારા આપ્યા છે એટલે મહેનત કરો, જાતે કમાઓ, જાતે ખર્ચા કરો. તમે ખર્ચા કરો એટલું તો તમે કમાઓ. આ ઉંમરે બાપ પાસે માગતા શરમ નથી થતી તમને? પણ પપ્પા તમારી પાસે કાંઈ ઓછું છે? કેટલી મિલકત છે
તોય મારે નોકરીએ જવું પડે છે. અને જે પૈસા આપું છું એ બધાય તમે બેંકમાં મૂકી દો છો. ઓછું નથી મારી પાસે, પણ તને આપીને હું બધું મારે વેડફી નાખવાનું. પપ્પા હા બોલો. લે કેમ સીધા આવીને બોલો? હા બોલો ને, આ એક માથાકૂટ મગજ ખાય છે કરીને. હા, તારો શું પ્રશ્ન છે? તું બોલ હવે. હે નહીં તો પપ્પા દર વખતની માથાકૂટ જ હોય. હું શું કહું છું એ સાંભળો. બોલ તો સાંભળું ને. પપ્પા આ કોલેજમાં કાલ કેવા આવ્યા હતા, હવે ફી ભરવાનો સમય થઈ ગયો છે હો. પૈસા જોઈએ છે. બોલો તો બેનની ફી માટે પૈસા આપું કે તારા ફોન માટે પૈસા આપું? બેયને પૈસા આપો ને તમારે ક્યાં તાણ છે? હા ઈ એટલે વાત સાચી. તાણ ની તું યાર આ વારે વારે કહેતો તાણ છે તો આ બધું કાંઈ મૂકીને ગયા છે ને મારા બાપા, એ તને નથી આપવાનું, તારે તારી જાતે ઊભું કરવાનું છે. અને બેનને કોલેજની ફી બાકી છે તો એને પૈસા મળી જશે. હા તે પણ મારે મોબાઈલ લેવાનો છે. મોબાઈલ વગર તું છે ને કાંઈ લુખું નહીં ખા, અને આ ફી નહીં ભરે ને તો એને સ્કૂલમાંથી આઉટ કરી દેશે. આની જો ડિસ્પ્લે ઉડી ગઈ છે. તો ભાઈ આ ડિસ્પ્લે ઉડી જાય ને તો આવતા મહિને થાય. આ મારે ફી નહીં પર મારો આખું ભણતર અટકી જાય. અત્યારે મારો પગાર છે ને એનાથી વધારે પગાર વાળાનો ફોન આવવાનો હતો. હા ફોન બંધ છે હવે. તું પગાર કરે છો, તું નોકરીએ જાશો કે પછી ઘરેથી જ જાશો? તમે વાંહે આવજો, હું ક્યાં જાઉં છું? નોકરીએ જ જાઉં ને, ક્યાં જાઉં બીજે? તું જા તારું કામ કર અને હાલ તને ફીના પૈસા આપી દઉં. હા મારો બાપો એવો સિંગુસ્યો છે ને, કેટલા રૂપિયા છે પણ 1 રૂપિયો મને નથી આપતો. જેમ હારે નો લઈ જવાનું હોય. કાકા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો. કેમ છો? મજામાં. શું આવવાનું થયું છે તમારે? કાકા એમાં એવું છે ને કે ઘરનું ભાડું ભરવાનું છે. હા તે ભરી દેવાય, હું ક્યાં ના પાડું છું. કાકા પૈસા તો હોવા જોઈએ ને ઘરનું ભાડું ભરવા માટે. પૈસા નથી ઘરમાં. પૈસા નથી તો એમાં હું શું કરું? પણ કાકા જ્યારે આ ઘરમાં અમે જોડે રહેતા અને તમે અમને અલગ રહેવા માટે કાઢ્યા ત્યારે તમે કીધું હતું ને કે ક્યારે કોઈ મદદની જરૂર હોય તો હું બેઠો છું એમ. હા મેં કીધું હતું, પણ તમારે હરખી નોકરી ન કરી હોય અને નોકરીમાંથી જે પગાર આવે ને એમાં ઘર ચલાવવાનું હોય, પછી કાકા ઉપર આશા રાખીને જીવન ન જીવવાનું હોય. કાકા હું નોકરી તો કરું છું, એટલા પગારમાં થોડું પૂરું થાય. અને મમ્મીથી તો હવે કામ ન થાય ને આ ઉંમરે. એટલાથી પૂરું ન થાય તો એમાં હું શું કરી શકું એ કે? કાકા તમને એક વાત કહું, આ જે ઘર છે, ગામડે મિલકત છે, આ બધાયમાં મારા પપ્પાનો સરખો હિસ્સો તો છે જ ને. તો તમે અમને હક આપી દો ને અમારો, એટલે અમારે તમારી પાસે આ માંગવાનું આવવું પડે. હિચ્છો છે જ ને. હિચ્છો છે નહીં, હતો. તારો બાપ ગયો અને હિચ્છો ગયો. હવે તમે તમારી રીતે તમારું ઘર ચલાવો, અમે અમારી રીતે અમારું ઘર ચલાવીએ. હિસ્સો હતો ને જતો રહ્યો એટલે એટલે તમે કહેવા શું માંગો છો કાકા? કહેવા એ જ માગું છું કે આ જે કાંઈ પ્રોપર્ટી છે એ હવે મારી છે. જુઓ કાકા, તમે જ્યારે હોય ત્યારે આ હક હિસ્સો નહીં મળે એવી વાત કરો છો. મારા મમ્મી છે ને ભોળા છે એટલે ચૂપ રહે છે. બાકી અમે જો કાનૂની રીતે જોઈએ ને તો હક હિસ્સો અમારો પૂરેપૂરો લાગે. બસ મારે કઈ રીતે હિસ્સો આપવો ન આપવો એ શિખામણ તું મને નહીં આપ. મારે શું કરવું છે ને એ મને ખબર છે. અને તારા મમ્મી ગઢા થઈ ગયા, હવે કામ ન થતું હોય તો તું હજી જુવાન છો, નોકરી સારી જગ્યાએ ગોતી લે ને, સારા પગારમાં તારું ઘર હાલે. બાકી અમારી મિલકત ઉપર ડોળો રાખીને તમે જીવતા નહીં. કાકા આજ મારા પપ્પા જીવતા હોત અને એમને શું જરૂર હોત પૈસાની તો તમે આ બધો હક હિસ્સો એમને ન આપત. હવે તમે આવી વાત કરો છો કે ડોડો રાખીને ન બેસતા. અમે તો અમારા હકનું માંગીએ છીએ ને. હક તું મારી પાસે છે ને હકની વાત નહીં કર. તારા પપ્પા જીવતા હોત તો એ પ્રશ્ન અલગ છે, અત્યારે નથી. એટલે બસ આ મિલકત મારી છે, તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. નહીં કાકા, આજ સુધી હું ચૂપ રહી એટલે કેમ કે હું દીકરી છું તમારી. અરે તમારા મોટા ભાઈની દીકરી છું. તમને મારા ઉપર જરાય દયા નથી આવતી. મારા મમ્મી ચૂપચાપ આ બધું સહન કરે છે. શું કામ ખબર છે? કેમ કે એને ભગવાને એક દીકરો નથી આપ્યો. પણ તમે એવું ના સમજતા કે એ દીકરો નથી એટલે તમને જેમ મન ફાવે એવું તમે કરશો. હું મારા મમ્મીનો દીકરો જ છું.
મારા બેટા આ તો માકડને મોઢું આવ્યું. તું છે ને મહેરબાની કરીને તમારે જે તમારા ઘરમાં કરવાનું હોય ને એ કરો. બાકી મને મા દીકરી બેમાંથી કોઈ સલાહ દેવા નહીં આવતા. અને આ પ્રોપર્ટીની લાલચ તમે સપનામાં પણ નહીં રાખતા. તમારું જે કામ હોય ને એ તમે કરો, બરાબર? એટલે કે તમે અમને હક હિસ્સો દેવા માંગતા જ નથી. નહીં, એકવાર ના પાડીને મારે સામે છે ને ખોટી લપ નહીં કર. મારે શું કરવું છે ને એ મારે કોઈ પાસેથી સલાહ લેવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને મારો હાથ ઉપડી જાય ને અથવા તો કાંઈ બોલાઈ જાય એ પહેલાં નીકળ અહીંયાથી. તને કહું છું, નીકળ અહીંથી. મારા બેટા હજી ઉગીને ઊભા ત્યાં હકના દીકરા થાય. મને સલાહ આપવા આવે. મને જોતો ખરો મારી પોઝિશન શું છે. મારી બેટી મા દીકરીને બસ મારી મિલકત ઉપર ડોળો છે. હાથે કમાતા શીખો. ગોપી કાનો આવી હજી? મારે તો રંધાઈ ગયું છે. હવે હું એની વાટ જોઉં છું. મમ્મી હા, શું કરો છો? કાંઈ નહીં, આ રંધાઈ ગયું હતું તો હું તારી વાટ જોતી હતી. બટા કાં વાર લાગી આટલી બધી તને? મમ્મી હું મારા સર પાસે ગઈ હતી ઉપાડ લેવા માટે. હા, પણ એમણે ઉપાડ આપવાની મને ના કહી દીધી. કેમ કે હજી આપણે 2 મહિના પહેલાં જ ઉપાડ લીધું હતું ને. પછી હું કાકા પાસે ગઈ. હે? હા મમ્મી, હું શું કરું બીજું? તો આ ઘરનું ભાડું નહીં ભરીએ તો ઘરની બહાર કાઢી મૂકશે મકાન માલિક. અને પછી મને એવું લાગ્યું કે કાકા આપણને આમે કહેતા જ ને કે જ્યારે મદદ જોઈએ ત્યારે આવજો. મને થયું એકવાર હું કોશિશ તો કરું. અત્યાર સુધી આપણે એમની પાસે હક હિસ્સો માંગવા જ ગયા છીએ એટલે આપણને એમણે ચોખ્ખી ના પાડી દીધી છે ને અપમાન કરીને કાઢી મૂક્યા છે. તું આજે ગઈ હતી તે તને શું કીધું એમણે? શું કે મમ્મી, એ જ રીતે અપમાન કરીને મને કાઢી મૂકી અને ચોખ્ખી ના પાડી દીધી છે કે એ આપણને કોઈ મદદ નહીં કરે અને હક હિસ્સોય નહીં આપે. હું સાચું કહું છું મમ્મી, તમે આટલું બધું ચૂપ રહેશો ને તો આપણે આપણા હક હિસ્સાથી હાથ ધોઈ બેસશું. આપણને કોઈ લાલચ નથી, પણ આ તો મારા બાપની મિલકત છે જેમાં આપણો પૂરેપૂરો હક છે જે આપણે કેમ ન માંગીએ? મેં તને ના પાડતી ને ત્યાં જવાની? જિંદગીમાં હું કદી તને તારા પપ્પા મરી ગયા પછી ક્યારેય મેં તને આકોટોય નથી કર્યો. અને તારો કાકો તને ફાવે એમ બોલી ગયો. તારું અપમાન કરવા હું કામ ગઈ હતી બેટા તું ત્યાં હાથે કરીને? તો શું કરું મમ્મી, આ મજબૂરી હોય ને ત્યારે પોતે જ પોતાનું અપમાન કરાવવા જવું પડે છે. આપણી મજબૂરી છે મમ્મી. આ ભાડું નહીં ભરી તો ઘરની બહાર કાઢી મૂકશે અને આવું અપમાન સહન કરવું, નોંધારા થાવ, આશરા વિનાનું થઈ જાવ એના કરતાં આપણા સગા કાકા જ અપમાન કરે ને એ સારું. બેટા એ તારા કાકા ખરા ને એ ભિખારીને ભીખે દે એમ નથી. અને એની જોડે આંખ લાંબો કરવો ને એની કરતાં કોઈ પારકા જોડે જઈને આપણે પૈસા ઉછીના લઈ આવશું બેટા. પણ હવે તું એની પાસે અપમાન કરાવવા ન જાતી બેટા. ઉપરવાળાના ઘરની લાકડી પડે છે ને એનો કોઈ દી અવાજ નથી આવતો, પણ આ માણસ જાત છે ને તો એની આંખ નથી ઉઘાડતી. મમ્મી તમે એના કર્મનો બદલો મળશે અને ઉપરવાળા ન્યાય કરશે એની વાત કરો છો. અત્યારે આપણી સાથે શું થશે મને એની ચિંતા છે કે હમણાં મકાન માલિક આવશે અને આ ઘર ખાલી કરવાનું કહેશે તો શું કરશું? મને એ ચિંતા સતાવે છે. કંઈક તો કરવું જ પડશે મમ્મી. જે મુશ્કેલી નાખે છે ને એ કંઈક રસ્તોય કરશે. ભગવાન જે કરે છે ને બેટા એ હારા હાટું જ કરે છે. જે થઈ ગયું ને એ હારા હાટું થયું છે અને જે થવાનું છે ને એ હારા હાટું જ થવાનું છે દીકરા. એની ઉપર ભરોસો રાખીને હાલ મારી બેટા. ગોપી બેટા તું ચિંતા કરતી હતી ને કે આપણે ભાડાનું શું કરશું, મકાન માલિક ખાલી કરાવશે. આ ઉપરવાળાએ તકલીફ નાખી હતી ને બેટા તો એનો રસ્તોય ઉપરવાળાએ કાઢી દીધો. કયો રસ્તો મમ્મી? ક્યાંયથી પૈસા મેળવ્યા કે શું? અરે ના ના બેટા, તો પૈસા મળવા બરોબર જ છે. તું જોઈશ ને તો તું ખુશ થઈ જઈશ કે આપણી તકલીફ દૂર થઈ ગઈ. કેમ મમ્મી? કઈ રીતે? આંખો બંધ કરતો. શું મમ્મી?
કરી દે આંખો બંધ. આ તમે પણ છે ને હું નાની હતી ત્યારથી આવું જ કરો. હા એ ખોલ હવે. આ શું મમ્મી, સોનાની બુટ્ટી? હા બેટા, સોનાની બુટ્ટી. પણ મમ્મી, આપણા ઘરે ખાવા માટે ધાન માંડ છે અને તમે આ બુટ્ટી ક્યાંથી લઈ આવ્યા? આ બુટ્ટી હું ક્યાંયથી નથી લાવી દીકરા. આ બુટ્ટી તો તું નાની હતી ને તો અહીંયા તારા કાન અમે વિંધાવ્યા ને, તારા પપ્પાએ તારી હાટું એ હોનાની બુટ્ટી કરાવડાવી હતી દીકરા. લ્યો મમ્મી, આ મારે નથી જોતી. હું ભાડાના પૈસા ગમે ત્યાંથી લઈ આવીશ. મારી કોઈ બહેનપણી પાસે માંગી લઈશ, પણ પપ્પાની આ વસ્તુને હું થોડી વેચી દઉં. બેટા તમે એવું જ કહેવા માંગો છો ને કે હવે આને વેચી દઈ અને આ પૈસા હું ભાડું ભરું? હા દીકરા. મમ્મી, તમે તો દિવસે ને દિવસે લાગે છે વધુ ને વધુ તૂટતા જાઓ છો. પપ્પાની એક વસ્તુ તમે ખસવા નથી દીધી અને આજે એમને આપેલી સોનાની બુટ્ટી મને વેચવાનું કહો છો? દીકરા, આ સોનાની બુટ્ટી તારા માટે કરાવી હતી, પણ કુદરતે એવું લખ્યું હશે કે આમને તકલીફ પડે ને એ ટાઈમે આ જ બુટ્ટી કામ આવશે. એવું એ બની શકે ને? ના મમ્મી, હું આવું નહીં કરી શકું. પપ્પાએ મારા કાનમાં વિંધ કરી ત્યારે પહેલી વખત આ બુટ્ટી મને પહેરાવી હતી અને હું એ બુટ્ટીને વેચી દઉં. મારી પાસેથી ભગવાને પપ્પા તો છીનવી લીધા, પણ હું આ એમની યાદોને નહીં છીનવવા દઉં. હું નહીં વેચું આ બુટ્ટી મમ્મી. બેટા, આ બુટ્ટી લાવનાર માણસ જ નથી રહ્યો. એની યાદો, વસ્તુઓ સાચવીએ તો જ એનું મૂલ્ય કહેવાય. ના દીકરા ના, તારા પપ્પાની યાદો તો દિલમાંથી ક્યાંય નથી જવાની. એ તો કાયમ માટે રહેવાની છે. અને આપણો સમય અત્યારે ખરાબ છે તો તારે આ બુટ્ટી વેચવી જ પડશે દીકરા. મમ્મી, તમે કેવી વાત કરો છો? આવું કરતા મારો જીવ કઈ રીતે ચાલે? જીવ તો મારોય નતો ચાલતો બેટા, પણ શું કરું? મકાન માલિક ઘર ખાલી કરાવશે તો હું તને લઈને ક્યાં રોડ પર રખડીશ? એની કરતાં તો આ બુટ્ટી વેચી દઈએ અને ભાડું આપી દઈએ ને તો આપણી માથે છાપરું તો રહેશે ને. લે બેટા, આ બુટ્ટી તું વેચી આવ. બુટ્ટી તો કાલે બીજી થઈ જશે દીકરા. હાલ. કેવી લાચારી છે પપ્પા મારી. નાની હતી ત્યારે તમે બીમાર થયા, તમે ગયા ક્યારે મને કઈ ખબર ના પડી. ભગવાન પાસેથી તમને ન છીનવી શકી અને આજે તમારી થોડી ઘણી યાદો અમારી પાસે બચી છે, પણ તમારી આ દીધેલી વસ્તુઓને પણ હું નથી સાચવી શકતી. મને તો એ નથી સમજાતું કે મને આવું જીવન ભગવાને આપ્યું શું કામ, જેમાં બાપનો છાયો નથી, માથે છાપરું નથી, રહેવા માટે એક સારું ઘર નથી. આ દુનિયા કેટલી સ્વાર્થી છે પપ્પા. અરે દુનિયામાં દરેક દીકરીઓને આંગળી પકડીને એનો બાપ દુનિયા બતાવે, પણ હું એક એવી અભાગણ દીકરી છું કે જ્યારે દુનિયા જોવાનો સમય આવ્યો ને ત્યારે બાપની આંગળી જ હાથમાં નહોતી. આ દુનિયા કેટલી સ્વાર્થી છે પપ્પા, એ તો આજ ખબર પડી મને. એ તમારો સગો ભાઈ, મારો કાકો, એને અમારા પર રતી ભારની એ દયા નથી આવતી. એક વાર એવો વિચાર નથી આવતો કે આ દીકરી એક બાપ વિનાની દીકરી છે, એને હું ટેકો આપું, આશરો આપું. અરે બીજું કાંઈ નહીં, હક હિસ્સો નહીં, તો કમસે કમ એમના ઘરમાં અમને રહેવા માટે સ્થાન આપ્યું હોત ને તોય મને આજે એવું ફીલ ન થાત કે મારું કોઈ નથી. પણ આજે હવે જો આ ઘરમાં રહેવું હોય તો પછી મારે આ બુટ્ટીને વેચી જ દેવી પડશે.